કેમ છો? હા, મને મારા બેબીએ કીધું કે બાજુમાં કોઈ નવા માસી રહેવા આવ્યા છે. શું નામ છે તમારું? શું? દેવિકાબેન. ઠીક, બરોબર. આ 3 ખટારા ભરીને આવ્યા એ તમારો સામાન છે? ઓ, બહુ સામાન છે નહીં? હજુ તમારે ગોઠવતા ને બધું સેટલ થતાં 10 દિવસ જેવું લાગી જશે. ઠીક, બરોબર. ક્યાં રહેતા હતા તમે પહેલાં? હા હા, તમે તાર ગોઠવો ઓલા. હું તો એટલે એમને જ આવી. ઠંડુ પાણી પીવું છે? બરફ આલું નહીં જોઈતો? સારું. હું શું કહું, ક્યાં રહેતા હતા તમે પહેલાં? ક્યાં? નારણપુરા. ઠીક, બરોબર. તો ત્યાંથી અહીંયા રહેવા આવ્યા એમ? ઠીક. અમસ્ત તું નવું ઘર લે? હા હા, તમ તાર તમારે કામ કરો ઓલા, મને તો એવું કંઈ ખોટું નહીં લાગે. હે? ના ના, તમ તાર બોલો. વાંધો નહીં, તમારે કામ ચાલુ. જો પેલું પડી ગયું, પેલું તમારી સાડી પડી ગઈ લાલ કલરની. ઠીક. હા હા. કેટલા જણ છો ઘરમાં? 4 જણા? 5 જણા? ઠીક. હા હા. ત્યાં જ ખીચડી કંઈ બનાવીને મોકલાવું તમારા હાટું, તમે થાકી ગયા હોય તો. જો પાડોશી ધર્મ નિભાવો છે ને, મારે તો લોહીમાં છે. સમજ્યા તમે? આપણા ચોકઠામ છે ને, આ ચોકઠામ 4 ઘર છે. 4 ઘર એટલે મારો પરિવાર. સમજ્યા? અમારે છોડીએ કીધું ને તો હું બહાર શાક લઈને બી હાલાઈ હતી, તોય તરત તમને મળવા આવી. ઠીક. આ પાડોશી ધર્મ તો નિભાવવો પડેલા. તે મારા ઘરમાં અમે 5 જણા છીએ. મારા બાળકોને, અમારા માજી અમારા જોડે રહે. તમારે નહીં માજી? સ્વર્ગ એટલે સ્વર્ગલોક જતા રહ્યા? લો તો તમારે તો અહીંયા જ સ્વર્ગ છે. બોલો બીજું. તમારે શું, તમારા વહુ કેમ છો?